નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નવા અભ્યાસક્રમમાં ધોરણ 10માં રચનાનું પ્રકરણ નંબર 11 રચના. મિત્રો, ગત એપિસોડમાં પણ આપણે કેટલીક વાત કરી હતી. એમાં પર્યાંત આપણે કેટલાક મુદ્દાઓને ખરેખર રચના એક એવી વસ્તુનું અનુસંધાન છે કે એનો વ્યવહારમાં તમારી જ્યાં નજર પડશે ત્યાં અનેકવિધ ક્ષેત્રે રચનાનો ઉપયોગ થાય છે અને એમાં ભૌમિતિક સાધનો ખાસ વિશેષ રીતે એની અંદર ખૂબ જ ઉપયોગી છે. અને એ આપણે જાણ્યું હતું કે કંપાસ પેટીના તમે જુઓ તો અંકિત માપપટ્ટી એટલે આપણે ફૂટપટ્ટી તરીકે એનો ઉપયોગ કરીએ છીએ, એ પરિકર છે, 2 કાટકોણ ત્રિકોણિયા છે, સાથે સાથે પરિકર છે. આ કંપાસ પેટીના સાધનોમાં પેન્સિલનો પણ એક વિશેષ મહત્ત્વ રહ્યું છે અને મિત્રો, પરીક્ષામાં માત્ર ને માત્ર પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, એ હંમેશા માટે ધ્યાન રાખવું. રચનાના પ્રકરણની અંદર આપણે ચર્ચામાં લઈએ એ પહેલાં હું તમને 2 વસ્તુ મહત્ત્વની વાત કરું કે આને રચના દોરીને પ્રેક્ટિસ કરવી અને એનું કૌશલ્ય કેળવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો પ્રેક્ટિસ નહીં હોય, એમ કહીશું કે ભાઈ ના અત્યારે પેનથી દોરી નાખો, પછી પરીક્ષા વખતે આપણે દોરશું પેન્સિલ વડે. ના, પર્યંત બધી જ રચનાઓ હંમેશા માટે ચોક્કસ આપણી કંપાસ પેટી જે છે એની અંદર રહેલા સાધનો, પરિકર, માપપટ્ટી આ દરેકનો ઉપયોગ કરીને જ દોરવી એવો વિશેષ વર્ષની શરૂઆતથી જ આગ્રહપૂર્વક આપણે પ્રયત્ન કરવો, જેથી કરીને બધા જ દિવસોમાં એ વસ્તુઓથી વાકેફ થવાય, દોરવાથી માહિતગાર થવાય અને આપણને એક સ્પષ્ટ રહીએ કે ના, રચના વ્યવસ્થિત દોરાણી છે. આપણે બીજા ભાગમાં આગળ જોઈશું પ્રેઝન્ટેશનમાં. સામાન્ય રીતે આપણે આપેલ રેખાખંડનો લંબ દ્વિભારકની રચના કરવી છે. એટલે કે જે રેખાખંડ છે એનો મારે લંબ દ્વિભાજક રચવો છે. એટલે રેખાખંડ એ બી આપેલ છે, આપણે તેને લંબ દ્વિભાજક રચવો છે. જરૂરી સાધનો આપણને ખ્યાલ છે જ મિત્રો. સામાન્ય રીતે આપેલ રેખાખંડ એ અને બી છે. અહીં આગળ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી એ છે કે જો એને કેન્દ્ર લઈ, ફરી એક વખત મિત્રો વાત કરું, મારું કર્સર છે એ પ્રમાણે તમે જુઓ, એને કેન્દ્ર લઈ જે રેખાખંડનું માપ છે એના અડધાથી વધારે અથવા રેખાખંડ જેટલું લેશો તો પણ ચાલશે, પણ રેખાખંડનું માપ છે એનાથી અડધાથી વધારે લઈ એને કેન્દ્ર લઈ ચાપ લગાવીશું. એક નીચે ચાપ લગાવીશું, તે રીતે એક ઉપર ચાપ લગાવીશું. તે જ રીતે બીને કેન્દ્ર લઈ અડધાથી વધારે ત્રિજ્યા અથવા એ બી રેખાખંડ જેટલી હવે બીને કેન્દ્ર લેવાનું છે અને ફરી એક વખત ચાપ નીચેની તરફ, તે જ રીતે ઉપરની તરફ. ચાપ દોરવો એટલે મિત્ર અહીંયા આગળ વર્તુળ રચવાની વાત છે, જ્યાં બંને ચાપ પરસ્પર છેદે છે. એને આપણે પી અને ક્યુ કહીશું અને આપણને ખ્યાલ છે એ પ્રમાણે પી અને ક્યુને આપણે જોડી દઈશું. જે પીક્યુ જે છે એ આપેલ રેખાખંડ એ બીનો શું થશે? લંબ દ્વિભાજક થશે. એનો અર્થ એવો થયો મિત્રો કે આપણી આ જે રચના જે હતી એમાં એથી આ પીક્યુ રેખાખંડ સુધીનું અંતર અને આ બિંદુથી મારું કર્સર છે ત્યાંથી બી સુધીનું અંતર, બંને અંતર કેવા છે? સરખા મળતા છે. એટલે લંબ દ્વિભાજક અહીં કે કાટખૂણો રચાતો છે. મિત્રો, એકદમ સરળ કોઈપણ રેખાખંડ હોય અને એનો મારે લંબ દ્વિભાજક રચવો છે
તો સૌથી પહેલાં જે રેખાખંડ છે એના માપ જેટલો અથવા એનાથી અડધાથી વધારે બંને છેડા અંત્યબિંદુ ઉપરથી પરિકર વડે ચાપ લગાવી અને આપેલ રેખા જોડશો તો આપણને લંબ દ્વિભાજક મળી જશે. આપણે આનો ઉપયોગ કરવાનો છે માટે આ મહાવરા તરીકે તમને મેં સમજ આપી. આગળ આપણે વાત કરીએ મિત્રો કઈ રીતે કે આ લંબ દ્વિભાજક તૈયાર થતો છે. એમ અને એમ બી એ મારો લંબ દ્વિભાજક છે. હવે આશા રાખું કે મિત્રો લંબ દ્વિભાજક તમે સરળતાથી દોરી શકશો. આગળ વાત કરીએ ખૂણાનું દ્વિભાજક. બીથી સી કિરણ છે એને અનુરૂપ સૌથી પહેલાં બીથી એ કોઈપણ એક લઘુકોણ કોઈપણ માપનો ખૂણો રચાયેલો છે. બીને કેન્દ્ર લઈશ અને હું ચાપ લગાવીશ તો ઈ અને ડીમાં છેદશે. ત્યારબાદ ઈથી ડી જેટલું માપ લઈને આટલી ત્રિજ્યા ઈથી ડીનું માપ જેટલી ત્રિજ્યા લઈને ડીને કેન્દ્ર લઈશ અને હું ચાપ લગાવીશ. એ રીતે હું ઈને કેન્દ્ર લઈશ અને ચાપ લગાવીશ. પરસ્પર જ્યાં છેદશે એ બિંદુ અને બી બંને હું જોડી દઈશ એટલે પરસ્પર અહીં કરે એ બિંદુમાં બંને ચાપ છેદે છે અને એને જોડી દેતા આ આપણને એબીસી જે ખૂણો હતો એનો દ્વિભાજક રચાણો. એનો અર્થ એવો થયો કે એ બી અને એફ, એફ બી અને સી આ કેવા થઈ ગયા? બંને ખૂણાઓ સમાન થઈ ગયા. એટલે કે એબીસીનો દ્વિભાજક આ બીએફ કિરણ દ્વારા આ બે સમાન ભાગોમાં વિભાજિત થતા છે. એટલે જો 40 માપનો ખૂણો હોય તો એ બી અને એફ 20 માપનો થશે, એફ બી અને સી પણ 20 માપનો થશે. ટૂંકમાં જો એ બી સી ખૂણો 60 માપનો હશે તો એ બી અને એફ 30 માપનો અને એફ બી સી 30 માપનો થશે. ટૂંકમાં જે માપ હશે એના બે સરખા ભાગ કરી દેશો. અને કેવી રીતે કરવું એ મિત્રો ફરી એક વખત તમને સમજાવું કે આપેલ કિરણને અનુરૂપ એક લઘુકોણ રચતા બીને કેન્દ્ર લઈએ છીએ અને ચાપ લગાવીએ છીએ જે ઈ અને ડીમાં છેદે છે. ડીને કેન્દ્ર લઈ અને ઈડી જેટલી ત્રિજ્યા લઈએ છીએ અને ચાપ લગાવીએ છીએ. એ રીતે ઈને કેન્દ્ર લઈ ઈડી જેટલી ત્રિજ્યા લઈએ છીએ અને ચાપ લગાવીએ છીએ. અને એ જ્યાં બિંદુમાં છેદે છે એફ બિંદુ છે. બી અને એફ આપણે જોડતા એ આપેલ ખૂણાનો દ્વિભાજક રચાણો. મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ખૂણાનો જે દ્વિભાજક રચવાની વાત છે એ પાછળની જે રચનાઓ જે છે હંમેશના માટે દ્વિભાજક, રેખાખંડનું દ્વિભાજક, લંબ દ્વિભાજક અને ખૂણાનો દ્વિભાજક દોરવાની અતિ આવશ્યકતા પડશે. અને માટે જ એ મહાવરા તરીકે તમને દર્શાવ્યું છે. આપણે કેટલાક રચનાઓમાં આપણે આગળ વાત કરીએ. પાયાકીય બાબતો જે છે એ બહુ જ મહત્ત્વની બાબત છે. જોઈએ આપણે મિત્રો આગળ સ્વાધ્યાયની અંદર 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરનું વિભાજન કરો અને બંને ભાગમાં આપો. આપણે ગત એપિસોડમાં છેલ્લે જોયું હતું એ ફરી વખત આપણે પુનરાવર્તન તરીકે જોઈ લઈએ મિત્રો. ફરી એક વખત આકૃતિમાં 7.6 સેમીનો રેખાખંડ છે. એ બી રેખાખંડ દોર્યો છે. એને કેન્દ્ર લઈ ચાપ લગાવ્યો છે અને એને અનુરૂપ જે પરસ્પર બે ચાપ છેદે છે તેમાંથી પસાર થતો જે મારે લઘુકોણ એ પ્રમાણે કિરણ રચાયું છે એએક્સ કિરણ ઉપર એને કેન્દ્ર લઈ ચોક્કસ માપના મારે 5:8 છે એટલે 8 ને 5 13 આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11, 12 અને 13 8 ના 5 13 એટલે 13 ચાપ એટલે 13 ચાપ અહીં લગાવી લઈએ છીએ. અનુરૂપ આપણે જઈએ એને તો P1 કહીશું, P13 જે છે એટલે કે P13 જે છે 13મા ચાપને આપણે કરીશું એ બિંદુ. અને જ્યાં આગળ P13 અને બીને આપણે જોડી દેતા આપણને રેખાખંડ મળશે. 5:8ની પદ્ધતિ છે. જો 5મા ક્રમે જે આવતું છે જુઓ તમારું કર્સર છે આ પહેલું છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે અને પાંચમું. આ બિંદુ આગળ P5 જે છે એ P5થી એ આપેલ જે P13B જે રેખાખંડ દોર્યો છે તેને સમાંતર રેખાખંડ આપણે અહીં રચીશું. અને એ જે રચાશે એને આપણે જે આપણો એમ કહીશું.
એટલે કે P5M રેખાખંડ અને P13B રેખાખંડ બંને સમાંતર છે અને માટે આ શું થઈ ગયું? A થી M અને M થી B એ 5:8ના ગુણોત્તરમાં વિભાજિત થતું છે. ટૂંકમાં એ સાથે સાથે રચનાના મુદ્દાઓ જોઈએ. AB બરાબર 7.6 સેમીનો રેખાખંડ છે. AX કિરણ એ રેખાખંડ AB સાથે ખૂણો XAB રચો જે લઘુકોણ થશે. AX પર બિંદુ A કેન્દ્ર લઈ યોગ્ય માપની સમાન ત્રિજ્યાઓ લઈ AP1 તરીકે સમાન ત્રિજ્યાઓથી P1, P2, P13 જેટલા બિંદુઓનું ચાપ લો. 5:8 કીધું છે એટલે 5+8 કહીશું એટલે 13 મળશે. A13 જે બિંદુ એથી B સાથે મિત્રો P13 બિંદુ એથી સમજશું સાથે જોડો અને જે રેખાખંડ મળશે P13B આપણે લઈશું. કાકા આપણે અહીં આગળ P લીધો છે એની જગ્યાએ P એટલે કે એની જગ્યાએ P13B મળશે. હવે A5ની જગ્યાએ અહીં આગળ P5 બિંદુમાંથી પસાર થતો રેખાખંડ રચો જે P13Bને સમાંતર થાય જેથી કરીને એમમાં એ બી રેખાખંડને છેદશે. AM જેમ MB બરાબર 5:8 થશે. હવે જો આપણે માપન કરશું 7.6 છે તો A થી Mનું માપ 2.9 સેન્ટીમીટર થશે અને MB M થી Bનું માપ 4.7 સેન્ટીમીટર આપણને મળશે. જે આપણે માપનની વાત કરીએ. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો રચનાની યથાર્થતા. ત્રિકોણ AP5M અને AP13Bમાં તમે જુઓ P5M અને P13Bમાં આ બંને રેખાખંડો કેવા છે? ત્રિકોણ AP13Bમાં P13B અને P5M સમાંતર થતા છે અને માટે સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર AMના છેદમાં MB બરાબર AP5ના છેદમાં P513 થશે. એનો અર્થ એવો થઈ ગયો AM ના છેદમાં MB બરાબર 5 કેવા થશે? 8 થશે. AM બરાબર 5:8 જે માગેલ પરિણામ છે જે આપણે મેળવવાનું હતું. સામાન્ય રીતે તેવું જ બીજું ઉદાહરણની રચના જે છે 6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 3:4ના ગુણોત્તરનું વિભાજન કરો અને બંને ભાગમાં આપવાની વાત છે. રચના દોરવી છે મિત્રો. તમે જોશો તો અહીંયા આગળ 3 ને 4 3 વત્તા 4 એટલે 7 P1, P2, P3, P4, P5, P6 અને P7. સામાન્ય રીતે AB રેખાખંડ 6 સેન્ટીમીટર લીધેલો છે. એને કેન્દ્ર લઈ સમાન ત્રિજ્યાના આપણે ચાપ લગાવે છે. સાથે સાથ P7થી Bને આપણે જોડી દેતા P7B રેખાખંડ મળશે. ત્યારબાદ 3:4ના ગુણોત્તરની વાત કરી છે એટલે કે ત્રીજા બિંદુથી P3થી આપણે એ P7Bને સમાંતર રેખાખંડ રચીશું જે AB રેખાખંડને M બિંદુમાં છેદશે. A થી Mનું માપન કરો અને M થી Bનું માપન કરો જેથી કરીને આપણને હવે કોઈપણ રેખાખંડ કોઈપણ માપનો આપ્યો હોય અને કોઈપણ ગુણોત્તર આપ્યા હોય તો આપણે સરળતાથી દોરી શકીએ અને સરળતાથી કરી શકીએ. મહત્ત્વની બાબત એ છે સૌથી પહેલાં આપેલ રેખાખંડ જે છે એટલા માપનો આપણે દોરવો. ત્યારબાદ એના કોઈ એક અંત્યબિંદુએ લઘુકોણ રચવો અને લઘુકોણ રચ્યા બાદ તે બિંદુએથી સમાન ત્રિજ્યાના માપ વડે જેટલા ગુણોત્તરને વિભાજિત કરવું છે કે ભાઈ 4:6 હોત તો 4 વત્તા 6 એટલે 10 ચાપ. અહીં 5:8 હતા તો 13 લીધા. 3:4 હતા તો આપણે 4 વત્તા 3 એટલે 7 લીધા. એવી રીતે 2:5 કીધા હોત તો 2 વત્તા 5 એટલે 7 ચાપ લીધા હોત અને છેલ્લા ચાપથી રેખાખંડને જોડી દઈ જે બીજું માપ આપ્યું છે એના અનુરૂપ આપણે એને સમાંતર રેખાખંડ રચતા આપણે કોઈપણ રેખાખંડનું ચોક્કસ પ્રકારના ગુણોત્તરોમાં વિભાજિત કરવું છે આપણે સરળતાથી વિભાજિત કરી શકીશું અને એનું માપન પણ કરી શકીશું. આગળ આપણે જોઈએ મુદ્દાના અનુસંધાનમાં આપણે જે વાત કરતા હતા આ પ્રમાણે AB બરાબર 6 સેમી. AX કિરણને રેખાખંડ AB સાથે XAB ખૂણો લઘુકોણ થશે. કિરણ પર એ કેન્દ્ર તથા યોગ્ય માપની ત્રિજ્યાઓ સાથે AP1, P2, P3 અને P7 બિંદુના ચાપ લો. 3 વત્તા 4 એટલે 7 બિંદુઓ મળશે અને A7 બિંદુથી B સાથે જોડો. રેખાખંડ P7B મળશે મિત્રો.
એની જગ્યાએ પી લેજો, P7B મળશે. P3થી બિંદુમાંથી પસાર થતો રેખાખંડ જો જે રેખાખંડ એ P7Bને સમાંતર થાય, જે આપેલ રેખાખંડ એબીને એમમાં છેદશે, માટે AM જેમ MB બરાબર 3/4 થશે. મિત્રો, હાલ જ આપણે વાત કરીએ એ પ્રમાણે આગળ આપણે વાત કરીએ એની યથાર્થતામાં. એ રીતે AP3M અને AP7Bમાં બે ત્રિકોણો છે આપણી પાસે. AP3M અને AP7Bમાં સામાન્ય રીતે જોશો તો AMના છેદમાં MB બરાબર AP3ના છેદમાં P3/P7 થશે. એટલે AM છેદમાં MB બરાબર 3/4 થશે અને 3/4 એટલે 3/4 આપણે કહીશું. AMના છેદમાં MB બરાબર 3/4 અને એ સામાન્ય રીતે સમાંતર થતા છે અને સમાંતર થતું છે માટે બંને રેખાખંડો ઉપરથી સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય નંબર આપણો જે 1 છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે આ ગુણોત્તર 3/4માં વિભાજિત કરે છે, જે માગેલ મારું પરિણામ છે. આગળ વાત કરીએ મિત્રો, જે ત્રિકોણની બાજુઓનો આપેલ ત્રિકોણ એબીસીને અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3/4 હોય તેવા, એટલે કે 3/4 હોય તેવા ત્રિકોણ એબીસીને સમૃદ્ધ ત્રિકોણની રચના કરો. અહીં મિત્રો જુઓ, સૌથી પહેલાં બીથી સી રેખાખંડ રચો અને ત્રિકોણ રચતી વખતે જો ત્રિકોણની 3 બાજુ આપણને આપી દીધું હોય તો સૌથી મોટા માપની બાજુઓ જે છે એ સૌથી પહેલાં રચો. સપોઝ સમજીએ કે બીસી બાજુ સૌથી મોટી બાજુ છે તો બીસી સૌથી પહેલાં રચો. ત્યારબાદ બીને કેન્દ્ર લઈ કોઈ ચોક્કસ પ્રકારનું ચાપ લઈ અને લઘુકોણ બને એ રીતે આપણે કિરણ BX રચો. ત્યારબાદ 3/4 ગણીની વાત કરી છે તો 3/4 અને છેદમાં જોવા જઈએ તો 4 સૌથી મોટી બાજુ છે, તો જે આ લઘુકોણ બને છે એ કિરણ BXને સમાન ત્રિજ્યાવાળા 4 ચાપ લગાવો, એટલે કે 4 બિંદુઓ B1, B2, B3 અને B4 મળશે. ત્યારબાદ સી બિંદુને B4 સાથે જોડી દો. અહીં આગળ ચોક્કસ માપનો ખૂણો એક રચાય એ રીતે અહીં આગળ B3 ઉપર કેન્દ્ર લઈ ચોક્કસ માપનો ખૂણો રચીને પાછો આ CB4ને સમાંતર રચાય એ પ્રકારનો એક રેખાખંડ રચો. સી બિંદુને કેન્દ્ર લઈ ચોક્કસ માપ લઈ એની અનુરૂપ સી બિંદુ અને આ બિંદુ જે છેદે છે એને ચાપ લઈ જે છેદતી બાજુને સી બિંદુથી એની સાથે જોડો. તે જ રીતે C' બાજુ જે છે એને કેન્દ્ર ચાપ લગાવતા અહીં આગળથી આપેલ રેખાખંડના બિંદુથી ચાપ લગાવી અને ત્યાં આગળ ACને સમાંતર A'C' રેખાખંડ રચો. જે આપેલ ત્રિકોણની રચના A'BC' મળશે આપણને. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે ત્રિકોણ AB અને C અને ત્રિકોણ A'BC' એ આપેલ સમૃદ્ધ ત્રિકોણો છે. આગળ વાત કરીએ, મુદ્દાના અનુસંધાનમાં વાત કરીએ તો BC 6 સેમી, AB બરાબર 4 સેમી અને AC બરાબર 5 સેમી છે રેખાખંડવાળો ત્રિકોણ રચો. BC સાથે કિરણ BX થાય. લઘુકોણ CBX રચો. BX પર બિંદુ B કેન્દ્ર તથા યોગ્ય માપની ત્રિજ્યાઓ B1, B1, B2, B2, B3 અને B3, B4 લઈ B1, B2, B3 અને B4 બિંદુઓનો ચાપ લો. સી બિંદુએથી B4 સાથે જોડો. બિંદુ B3માંથી B4Cને સમાંતર રેખાખંડ રચો જે BCને C' છેદશે. Cમાંથી CAને સમાંતર છેદતી રેખા દોરો જે BAને A' છેદશે, જે C' રચાશે. એટલે કે A'BC' ત્રિકોણ જે માગેલો ત્રિકોણ છે. એટલે કયો ત્રિકોણ થયો મિત્રો? મારું કર્સર જે પ્રમાણે A'BC' મારું માગેલ રચના છે. આગળ વાત કરીએ કે એની યથાર્થતામાં આપણે જોવા જઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ A'BC' AC સમાંતર A'C' સમાંતર છે. BC એટલે BC' અને CC' બરાબર 3/1 છે. સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર BC' બરાબર 3/4. કેવી રીતે? એકાંતર યોગ કરીને સરવાળો કરતા કે ત્રિકોણ ABC અને ત્રિકોણ A'BC' સમૃદ્ધ થશે માટે A'B AB બરાબર A'C' AC BC' BC બરાબર
3/4 થશે. તે જ રીતે બીજો એક ત્રિકોણ આપણે જોઈએ. અહીંયા આગળ જે ત્રિકોણની બાજુઓ આપેલ ત્રિકોણ એબીસીને અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 5/3 હોય તેવા ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણની રચના કરો. સૌથી મોટી બાજુ આપણે બીસી લઈ લઈએ અને ત્યારબાદ બીને કેન્દ્ર લઈ ચોક્કસ માપનું કિરણ રચીને CBX પ્રકારનું લઘુકોણ રચો. બીને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને B1, B1ને કેન્દ્ર લઈ સમાન ત્રિજ્યા લઈને B2, B2ને કેન્દ્ર લઈ સમાન ત્રિજ્યા લઈને B3 અને B3ને કેન્દ્ર લઈ સમાન ત્રિજ્યા વડે ચાપ લગાવો તો B4 અને B4ને કેન્દ્ર લઈ સમાન ત્રિજ્યા વડે ચાપ લગાવતા B5 આપણને મળશે. C અને B5ને જોડી દો. ત્યારબાદ B3ની વાત કરી છે, 5/3ની વાત કરી છે, માટે અહીંયા આગળ ત્રીજા બિંદુએથી ચોક્કસ માપનું ચાપ લગાવીને ત્યાં આગળ બિંદુ છે તેને છેદતા આપેલ રેખાખંડ CB5ને સમાંતર B3C' રચાય તેવો પ્રકારનું આપણે રેખાખંડ રચો. C બિંદુએ ચોક્કસ માપનું ત્રિજ્યા લઈ એને ચાપ લગાવતા આપેલ ખૂણા સાથે આપણે BA જોડે અહીં આગળ જોડો, જેથી કરીને C' બિંદુ આગળથી ચોક્કસ માપની એની એ ત્રિજ્યા લઈને જે છેદથી જે ખૂણો રચાશે એ ABને A' છેદશે. ટૂંકમાં A'BC' અને ABC મારા સમરૂપ ત્રિકોણો રચાતા છે. એમાં A'C' અને AC બે સમાંતર રેખાખંડો છે. આગળ વાત કરીએ. સ્વાધ્યાયની 11.2 4 સેમી, 5 સેમી, 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી. પછી આ ત્રિકોણની બાજુને અનુરૂપ 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. સામાન્ય રીતે 2 અને 3 ગણીની અંદર જુઓ, 2/3 ગણીમાં સૌથી મોટી બાજુ કઈ છે? 3 છે, જે છેદની સંખ્યા 3 છે. તો આપણે સૌથી પહેલાં 6 સેમી જે BC લઈશું, ત્યારબાદ બીને કેન્દ્ર લઈ ચોક્કસ ચાપ લગાવીને લઘુકોણ રચીશું. CBX રચાશે. બીને કેન્દ્ર લઈ સમાન ત્રિજ્યાના B1, B1ને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યાવાળું B2 બિંદુ અને B2ને કેન્દ્ર લઈ સમાન ત્રિજ્યાનું B3. C અને B3ને જોડો એટલે આપણને CB રચાશે. ત્યારબાદ Cને Bને કેન્દ્ર લઈ ચાપ લગાવી ચોક્કસ માપનો ખૂણો રચે એ પ્રમાણે મારે C'B2 રચાય જે CB3ને સમાંતર હોય. ત્યારબાદ Cને કેન્દ્ર લઈ ચોક્કસ ચાપ લગાવી ફરી વખત કે ચાપ લગાવી ખૂણો રચો જે AC રચાશે. Cને કેન્દ્ર લઈ અહીં ચાપ લગાવી ચોક્કસ માપનો ખૂણો રચવા માટે Cમાંથી ACને સમાંતર રેખાખંડ રચો જે A' મળશે. A'C' સમાંતર AC મળશે, જે અગત્યતામાં અહીં આગળ ઉપયોગી થશે. અહીં આગળ જોવા જઈએ તો Aથી B, A'થી B એટલે A'થી B 2 માપ અને આખું AB માપ મારું પાસે કેટલું છે? 3 માપ, એટલે કે 2/3 ગુણોત્તર આપણને મળશે. આગળ વાત કરીએ. અહીં સમરૂપના અનુસંધાનની વાત થતી છે કે તો ત્રિકોણ ABC સમરૂપ A', B અને C' મળશે. આગળ વાત કરીએ. રચનાની યથાર્થતાની વાત કરીએ તો A', B, C' અને ત્રિકોણ ABC માટે A', C' સમાંતર AC સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર A', B છેદમાં AB બરાબર BC' અપોન BC થશે. જુઓ, A', B છેદમાં AB લઈએ છીએ, એ રીતે BC' છેદમાં BC લઈએ છીએ. બરાબર, એ પહેલો ગુણોત્તર મળ્યો. તે રીતે BC'B2, BC'B2 અને BC'B3 જોયું. આ બંને ત્રિકોણની અંદર B2C' રેખાખંડ CB3 જોડે સમાંતર છે. સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર B', C B2 B', C અંતર્ગત જોવા જઈએ તો અહીં આગળ BC' અપોન BC, BC' અપોન BC. તે રીતે B2, B થી B2 આ ત્રિકોણ આપણી પાસે છે. BC' અપોન
આ મારું કર્સર જે પ્રમાણે BC, તે રીતે BB2 છેદમાં BB3 એટલે કે 2:3નો ગુણોત્તર મળશે. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર આ 2 છે એને સરખાવીશું. BC' છેદમાં BC જે આપણને આપી દીધું છે એમાં A' B છેદમાં AB બરાબર 2:3 મળશે. એટલે કે ટૂંકમાં A' B બરાબર 2/3 AB મળશે. આગળ વાત કરીએ મિત્રો. ત્રીજી રચના જે છે 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી. પછી આ ત્રિકોણની બાજુઓને 7/5 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. એને સમરૂપ આપણે ત્રિકોણ રચવાનો છે. તમે જુઓ 7/5 ગણીની અંદર 7 સૌથી મોટી બાજુ છે. સૌથી મોટી બાજુ અહીંયા આગળ આપણને આપી દીધી છે 7 સેમી. એટલે કે BC જે રેખાખંડ છે આપણે 7 સેમી લઈશું અને ત્યારબાદ બીને કેન્દ્ર લઈ ચોક્કસ માપનો ચાપ લગાવી અહીંયા આગળ લઘુકોણ રચાય એ રીતે BX કિરણની રચના કરીશું. તો આપણને BC જે છે CBX જે મારો લઘુકોણ થશે. બીને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને ચાપ લગાવીશ, B1 મળશે. B1ને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને હું ચાપ લગાવીશ તો મને B2 મળશે. B2 કેન્દ્ર લઈને સમાન માપની ત્રિજ્યા લઈને B3 મળશે. B3 કેન્દ્ર લઈને સમાન માપની ત્રિજ્યા લઈને B4 મળશે. B4 કેન્દ્ર લઈને સમાન માપની ત્રિજ્યા લઈને B5 મળશે. જે B5 કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને B6 મળશે અને B6 કેન્દ્રને લઈને સમાન માપની ત્રિજ્યા લઈને B7 મળશે. હવે જુઓ આપેલ જે રેખાખંડ જે છે એના અનુરૂપ અહીં આગળ જે C જે છે એ Cને અનુરૂપ તમે જોવા જાઓ તો B5 7/5ની વાત થઈ છે. તો 5મા બિંદુથી ચોક્કસ માપ લઈને આપણે એક રેખાખંડ રચો અને એ રેખાખંડ આપણે અહીં આગળ Cની સાથે જોડે એટલે CB5 રચાશે. એને અનુરૂપ તમે જુઓ તો C' અને B7 એને સમાંતર રેખાખંડ રચો. ચોક્કસ C' અને C આગળ ચાપ લગાવીને રેખાખંડ રચીશું. A' C' મળશે અને AC રેખાખંડ મળશે. AC અને A' C' રેખાખંડ બંને સમાંતર થશે અને સપ્રમાણતાનો ગુણધર્મ લગાવીને આપણે બંને ત્રિકોણોની ગુણોત્તરને આપણે સરખાવીશું. જે આપણે યથાર્થતામાં ABC અને ત્રિકોણ A'BC' AC સમાંતર A' C' સપ્રમાણતાના ગુણધર્મ પ્રમાણે AB/A' B બરાબર BC/BC' થશે. BB5C અને બીજો ત્રિકોણ B7C' B5C સમાંતર B7C' સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય મળશે. B' C છેદમાં BC બરાબર BB2 છેદમાં BB3 બરાબર 5/7 મળશે. ABના છેદમાં A' B બરાબર 5/5/7 એટલે 5/7 મળશે. અને પરિણામ 1 અને 2 પરથી આપણે કહીશું A' B બરાબર 7/5 AB કારણ કે BCના છેદમાં BC' મળશે અને BC' છેદમાં BC બરાબર 5/7 છે. એટલે પરિણામ નંબર 1 અને મળેલ પરિણામ નંબર 2ની કિંમત મૂકતા આપણને AB બરાબર A' B બરાબર 5/7 મળશે. માટે A' B બરાબર 7/5 AB મળશે ચોકડી ગુણાકાર કરીને. ટૂંકમાં આપણને ત્રિકોણ AB અને C અને ત્રિકોણ A' B અને C' આ બંને કેવા ત્રિકોણો મળશે? મને સમરૂપ ત્રિકોણો મળશે. આગળ વાત કરીએ મિત્રો. ચોથી રચના છે 8 સેમી આધાર અને 4 સેમી વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરી. પછી બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ સમદ્વિબાજુ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1.1/2 ગણી હોય. એટલે 2 × 2 અને 1 3 એટલે કે 3/2 ગણી હોય. ટૂંકમાં તમે મિત્રો તમે જુઓ જે આપેલ રેખાખંડ જે 8 સેમી સમથી પહેલાં લીધો છે એને આપણે નીચે લઈ લઈશું. બાકી જે બે બાજુઓ જે મળવાની છે જે આપણે લેવાની છે સમદ્વિ બાજુ લેવાની છે કે AC અને BC બંને કેવી છે 4 સેન્ટીમીટર લઈશું આપણે. એને કેન્દ્ર લઈ ચોક્કસ ચાપ લગાવીને આપણે ખૂણો રચીશું. એટલે કે BAX લઘુકોણ રચાશે. એને કેન્દ્ર લઈ ચોક્કસ માપની ત્રિજ્યા લઈને છેદ કરતાં A1 મળશે. A1 કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને A2 મળશે બિંદુ. A2 બિંદુ કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યાને ચાપ લગાવતા આપણને A3 મળશે.
સામાન્ય રીતે આપેલ રેખાખંડને આપણે અહીં જોડી દઈશું બીસીની સાથે A2, કારણ કે 3/2 2 એકી 2 2 વત્તા 1 3/2 એટલે કે આ 2 ને બીની સાથે અહીં જોડી દેતા આપેલ જે રેખાખંડ મળશે BA2 અને B'A3 જે રચના મળશે સમાંતર મળશે. B' અને B આગળ ચોક્કસ માપનો ખૂણો રચીને AC' ઉપર આપણને શું મળશે B', C' અને BC રેખાખંડ બંને કેવા મળશે આપણને સમાંતર મળશે. ટૂંકમાં આપણને ત્રિકોણ AB અને C અને ત્રિકોણ AB' અને C' બંને સમરૂપ ત્રિકોણ આપણને મળશે. આગળ વાત કરીએ મિત્રો, રચનાની યથાર્થતાની ચકાસણી કરવી છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ AB', BC સમાંતર, B', સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર ACના છેદમાં AC' અને ABના છેદમાં AB' પરિણામ નંબર 1 મળશે. તે રીતે બીજી ત્રિકોણના અનુસંધાનમાં તમે જુઓ તો B3C મળશે અને B7C' મળશે. ટૂંકમાં આપેલ ત્રિકોણો જે મળવાના છે એ અનુરૂપ A2B અને A3B' આ બંને કેવા મળવાના છે સમાંતર મળવાના છે. ટૂંકમાં અહીંયા આગળ B3Cમાં B'ના અનુસંધાને મળશે. એટલે અહીં ત્રિકોણ જે છે તમે સમજો ત્રિકોણ AB'A2 અને AB'A3 ને સંગત પહેલામાં ABC ને સંગત A', B', C' લીધો હતો એ રીતે અહીંયા આગળ AB'A2 અને AB', A3 આપણે લેવાના છે. અહીં આગળ જોઈ લઈશું, જે સુધારીશું. અહીં આગળ AB'A2 અને AB', આપણે લઈશું. A2B અને A3B' એ સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર બંને સમાંતર થતા છે. માટે ABના છેદમાં AB' બરાબર A2ના છેદમાં A3 મળશે. એટલે કે 2:3 મળશે. ટૂંકમાં AB બરાબર ABના છેદમાં A' બરાબર 2:3, કારણ કે ABના છેદમાં A'નું અનુસંધાન અહીં લેતા આ બંને પરિણામનો ઉપયોગ કરીશું તો AC' બરાબર 3/3 AC મળશે પરિણામ નંબર 1 પરથી. આગળ આપણે જોઈએ પાંચમી રચના જે છે જે BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો 60 માપનો હોય તો તેવા ત્રિકોણ ABC દોરો અને પછી બીજો ત્રિકોણ ABCને અનુરૂપ બાજુઓ 3:4ના પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો. ટૂંકમાં ABCને સમરૂપ A', B અને C' પ્રકારનો મારે સમરૂપ ત્રિકોણ રચવાનો છે. સામાન્ય રીતે અહીંયા આગળ A', છેદમાં AB બરાબર 3:4. અહીં આગળ B ખૂણાને અંતર્ગત જોવા જઈએ તો સૌથી મોટી બાજુ BC બરાબર 6 સેમી લીધેલા છે. અને મહત્ત્વની બાબત એ છે કે અહીં આગળ ખૂણાનો દ્વિભાજક સામાન્ય રીતે બીને કેન્દ્ર લેવાનો છે. મારે 60 માપનો ખૂણો રચવાનો છે. બીને કેન્દ્ર લઈ ચોક્કસ માપનો ચાપ લગાવીશ. જ્યાં છેદે છે ત્યાં આગળથી ફરીથી એ ત્રિજ્યા લઈને હું ચાપ લગાવીશ. જ્યાં છેદે છે તેમાંથી બીમાંથી પસાર થતું કિરણ પસાર કરશું એટલે BA કિરણ મળશે આપણને. ટૂંકમાં ફરી વખત બીને કેન્દ્ર લઈ ચોક્કસ ચાપ લગાવીને આપણે લઘુકોણ રચીશું BX સાથે. એટલે કે C'BX અથવા CBX લઘુકોણ રચાશે. સૌથી મોટું પ્રમાણ 3/4 કીધું છે એટલે 4 ભાગ કીધા છે. તો બીને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને A1 બિંદુ મળશે. A1ને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને A2 મળશે. A2ને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને A3 મળશે. A3ને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને A4 મળશે. Cની સાથે A4ને જોડી દઈશું. ત્યારબાદ C' A3ની સાથે એને સમાંતર રેખાખંડ જોડીશું. C અને C' આગળ ચોક્કસ માપનો ચાપ લઈ ખૂણો રચીને AB સાથે આપણે અનુરૂપ AC રેખાખંડ રચીશું. તે રીતે
સી ડેશની સાથે એ બીને છેદતો તેવો એ ડેશ સી ડેશ રેખાખંડ જે એસીને સમાંતર હોય તેવી રચના કરીશું. ટૂંકમાં આપણને બે પ્રકારના ત્રિકોણ મળી ગયા આગળ, એ ડેશ બી સી ડેશ અને એ બી સી ત્રિકોણ બંને કેવા મળશે? મને સમરૂપ મળશે. આગળ વાત કરીએ. એની યથાર્થતાના અનુસંધાનમાં એ ડેશ બી સી ડેશ અને એ બી સી માટે એ ડેશ સી ડેશ સમાંતર કેવો થશે? એસી થશે. અને એ ડેશ બી છેદમાં એ બી, એ ડેશ બી છેદમાં આ એ બી માપ અને બીસી ડેશ છેદમાં બીસી માપ પરિણામ નંબર 1 મળશે. બી એ ડેશ બી એ થ્રી સી ડેશ અને એ રીતે બી એ ફોર સી ત્રિકોણની અંદર એ થ્રી સી ડેશ સમાંતર સી એ ફોર કેવું થશે? સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર બીસી ડેશ છેદમાં બીસી બરાબર એ ટુ બરાબર બી એ ફોર મળશે, એટલે કે 3/4 મળશે. એટલે કે બી સી ડેશ બરાબર બીસી બરાબર 3/4, 3/4. પરિણામ નંબર 1 જે બીસી ડેશ અપોન બીસીને આપણે અહીં ગોળ મૂકી દેતા એના રિપ્લેસમાં પરિણામ નંબર 1નો ઉપયોગ કરીશું તો એ ડેશ બી બરાબર 3/4 એ બી મળશે, જે આપણું માગેલ પરિણામ છે, જે આપણે યથાર્થતા ચકાસવાની હતી. મિત્રો, ક્રમશઃ તમે જુઓ, દરેકની અંદર દરેક રચનામાં તમે જોશો તો આપેલ સૌથી મોટા માપનો રેખાખંડ મારે રચવાનો છે. જો ખૂણો આપણને કીધો હોય, લઘુકોણ જો ન કીધો હોય ચોક્કસ માપનો, તો આપણી જાતે દોરી શકીએ છીએ કોઈપણ માપ લઈને. પણ આપણને ઉલ્લેખ કર્યો હોય કે મારે 60 માપનો ખૂણો રચવો છે, તો અહીંયા આગળ જે રીતે આપેલ બિંદુ બીને અંતર્ગત આપણે એક ચાપ લગાવીને ત્યાં આગળ છેદીને ફરી વખત અહીં આગળ ચાપ લગાવી જ્યાં પરસ્પર છેદે છે તેમાંથી બીમાંથી પસાર થતી રેખા દોરીને આપણે એ બી રેખાખંડ આપણે રચાણો. એ બી રેખાખંડ રચાણો એનો અર્થ એવો થઈ ગયો કે અહીં લઘુકોણ રચાઈ ગયો. તે રીતે બીને સાપેક્ષતામાં જો સૌથી મોટી બાજુના અંતર્ગત જો 3/4ના અનુસંધાનમાં લેવાનું હોય તો મારે બીની સાથે બીજા અર્ધતલમાં બીસીના ઉપરનાની નીચેના અર્ધતલમાં સી બી એક્સ લઘુકોણ રચીને બીએક્સ કિરણ ઉપર લઘુકોણના અંતર્ગત બીને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને A1 લઈશું, A1ને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને A2 લઈશું. એ રીતે આપણે ક્રમશઃ A3 અને A4 લીધા છે. અંતિમ બિંદુ Cને A4 સાથે જોડી દીધા છે, સી ડેશને A3 સાથે જોડેલા છે. એટલે ટૂંકમાં આ પરિણામને અંતર્ગત એની સાથે જોડીને બંને સમાંતર રેખાખંડો આપણે રચવા છે. અને એવી જ રીતે એસી જે રેખાખંડ જે છે એને અંતર્ગત એ ડેશ સી ડેશ રેખાખંડ આપણે રચાતો છે. હવે સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર એ બી સીમાં તમે જુઓ એ ડેશ બી સી ડેશ એને સમરૂપ ત્રિકોણ થતા છે. અને એ જ રીતે બી સી ડેશ બી એ થ્રી અને સી બી એ ફોર આ બંને ત્રિકોણ પણ સમરૂપ થતા છે, કારણ કે આ બંને બાજુ પાછી કેવી થતી છે? સમાંતર થતી છે. માટે આપણે બી એ થ્રીના છેદમાં બી એ ફોર લઈ શકાશે, બી સી ડેશના છેદમાં આપણે બીસી લઈ શકાશે. અને એને અંતર્ગત તમે જોવા જાઓ તો આપણને 3/4નો ગુણોત્તર મળશે. માટે એ ડેશ બી બરાબર જોયું, એ ડેશ બી બરાબર 3/4 એ બી મળશે. આગળ વાત કરીએ મિત્રો, છઠ્ઠી રચના છે કે બીસી બરાબર 7 સેમી છે, ખૂણો બી બરાબર 45° ખૂણો છે. ત્યારબાદ ખૂણો એ છે 105° હોય તો તેવો ત્રિકોણ એબીસી રચવાનો છે. પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ એબીસીને અનુરૂપ બાજુઓના 4/3 ગણી હોય એવો સમરૂપ ત્રિકોણ એ ડેશ બી સી ડેશ આપણે રચવાનો છે. મિત્રો, અહીં આગળ બે ખૂણાનો ઉલ્લેખ કર્યો છે. બી બરાબર 45 છે અને એનું માપ અહીં આગળ આપણે 105 આપ્યું છે. તો મિત્રો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરો તમે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થશે. હવે ખૂણા સીનું માપ મારે શોધવું છે, તો ખૂણા સીના માપ શોધવા માટે એનું માપ 105 છે, બીનું માપ 45 છે. બંનેનો સરવાળો કરશું તો 150°નો ખૂણો થશે. ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય
તો 180માંથી 150 બાદ કરશું એટલે ખૂણો સી મારો 30 અંશનો થશે. એટલે કે 30 અંશનો ખૂણો અહીંયા આગળ મારે કેવી રીતે રચવો આપણે જાણીએ છીએ. અહીં 45 અંશનો ખૂણો કેવી રીતે રચવો મારે જાણવું છે. સૌથી પહેલાં રેખાખંડ બીસી રચો, બીને કેન્દ્ર લો, અર્ધવર્તુળ રચો. જે અર્ધવર્તુળ બીને જ્યાં છેદે છે તેને અહીં આગળ કેન્દ્ર લઈ ચોક્કસ માપની ત્રિજ્યા લઈને ચાપ લગાવો. તેટલા જ માપની ત્રિજ્યા લઈને ફરી વખત ચાપ લગાવો, જે પરસ્પર અહીં આગળ મારું કર્સર છે ત્યાં સુધી મળશે. આ બંને જે છેદ્યા છે એ બંને ચાપને એની જ ત્રિજ્યા લઈને ફરી વખત ઉપર ચાપ લગાવો અને અહીં આગળ લઈને બિંદુઓ લઈને ત્યાં આગળ ચાપ લગાવો. ત્યાં છેદે છે એને અંતર્ગત આ આપણે બી સાથે જોડી દો. એટલે મારો આ શું થઈ ગયો? કાટખૂણો થઈ ગયો. હવે આ જે કાટખૂણો થઈ ગયો એનો મારે દ્વિભાજક રચવાનો છે. એટલે કે આને કેન્દ્ર લઈશ, આટલી ત્રિજ્યા લઈને હું ચાપ લગાવીશ, સામેના છેડા પર આને કેન્દ્ર લઈ ફરી વખત હું ચાપ લગાવીશ, જ્યાં છેદ છે મારો એ બિંદુ મળશે. એને બીની સાથે જોડી દઈશ અને સાથે સાથે એને હું લંબાવીશ. એટલે આ જે મારે કેટલા અંશનો ખૂણો થઈ ગયો? 45 અંશનો ખૂણો થઈ ગયો. હવે બીને કેન્દ્ર લઈ CBX થાય, CB4 થાય એ રીતે, એટલે કે CB અને X થાય એ રીતે આપણે લઘુકોણ થાય તેવું આપણે એક ખૂણો રચો. બીને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યાઓ લઈને આપણે 4 ચાપ લગાવીશું. B1ને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને B2 મળશે. B2ને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને B3 મળશે. B3ને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યા લઈને B4 મળશે. B4 અને C' જોડી દઈશું. તે રીતે C અને B3ને જોડી દઈશું. આ બંને સમાંતર થશે. Cને કેન્દ્ર લઈ ચોક્કસ માપની ત્રિજ્યા લઈને આપણે A' રચીશું. Cને કેન્દ્ર લઈ ચોક્કસ માપની ત્રિજ્યા લઈને રેખાખંડ રચીશું, તે AC મળશે. AC અને AC બંને સમાંતર થશે, જે કયા ત્રિકોણ અંતર્ગત થવાના છે? ABC અને ABC'ના અંતર્ગત થવાના છે. આપણે એક પરિણામ માટે જોઈશું. ABના છેદમાં, જુઓ મિત્રો, ABના છેદમાં AB હોય તો આપણને પરિણામ મળશે 3/4ના અંતર્ગત. એટલે 3/4 પરિણામ મળશે. AB મારે જોઈતું હશે તો 4/3 AB મળશે. રચનાની યથાર્થતા જોઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ ABCમાં AC સમાંતર ACC સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર ABના છેદમાં AB બરાબર BCના છેદમાં BC' થશે. B3C અને B4C' બંને ત્રિકોણની અંદર ફરી વખત જોઈશું તો B3 સમાંતર C' B સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર BCના છેદમાં B' બરાબર B3ના છેદમાં B4 બરાબર 3/4 મળશે. BC બરાબર BC' બરાબર 3/4 છે. પરિણામ નંબર 1 અને 2 પરથી AB મારે જોવાનું છે એ 4/3 આનું વ્યસ્ત લઈશું એટલે 4/3 AB આપણને પરિણામ મળશે. જે મિત્રો આપણે આ આકૃતિમાં જે આગળ જોયું કે અહીંયા આગળ 60 અંશનો ખૂણો અને 30 અંશનો ખૂણો, અહીંયા આગળ બે મહત્ત્વની બાબતો રહી હતી. 30 અંશના ખૂણાની જ્યારે વાત કરવાની હતી ત્યારે આપણે કોઈપણ માપનો ચોક્કસ માપે એક ચાપ લગાવો, એના અનુરૂપ બીજો ચાપ લગાવીને આપણે ખૂણો રચી લીધો હતો. એટલે આપણે શું થઈ ગયો? 60 અંશનો ખૂણો થઈ ગયો. હવે આ જે બિંદુ છે ત્યાંથી મારે ચાપ લગાવીને મારે શું લેવાનું હતું? અહીં આગળથી એનો દ્વિભાજક રચવાનો હતો. 30 અંશના ખૂણા એટલે 60 અંશના ખૂણાનું દ્વિભાજક રચીશું તો મારે AC અને B મારે 30 અંશનો ખૂણો મળશે. આપણને આપી દીધો છે 45 અંશનો ખૂણો અને A બરાબર 105. એટલે તમે મિત્રો સમજો 45 અને 105 150 થયા એટલે ઓટોમેટિક C 30 માપનો થશે. BC રેખાખંડ આપણને આપી દીધા છે 7 સેન્ટીમીટર. તો એ આગળ 45 માપનો ખૂણો 90 અંશનો ખૂણોને દ્વિભાજક રચો. તે રીતે C આગળ 60 અંશનો ખૂણો અને દ્વિભાજક રચો. શું? સામાન્ય રીતે આ બંને વસ્તુમાં આપણા રચનાની અંતર્ગત ખૂણાઓ રચાશે અને એ ખૂણાની અંતર્ગત આપણી પાસે 45 અને 30 માપનો ખૂણો જે આપણને મળી રહેશે.
જે આપેલ રચના અંતર્ગત આપણે હમણાં વાત કરી, જેની યથાર્થતાની આપણે પણ ચર્ચા કરી ગયા. આગળ વાત કરીએ. 4 સેમી આધાર અને 3 સેમી આધારની લંબાઈ કર્ણ સિવાયની બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણની રચના કરવી છે અને 5/3 ગણી બાજુવાળો સમરૂપ ત્રિકોણ મારે રચવો છે. સામાન્ય રીતે 4 સેમી આધાર લઈને 3 સેમીની લંબાઈના કર્ણ સિવાયની બાજુ મારે લેવાની છે એસી. જે અહીં આગળ કાટખૂણો મારે રચવો છે તે એને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ રચીશું. જ્યાં છેદ છે એને ફરી વખત ચાપ લગાવીશું. ત્યારબાદ ફરી વખત ચાપ લગાવી આપણે 90 માપનો ખૂણો રચ્યો એ રીતે બંને જે ચાપ લગાવેલા છે અહીંયા આગળથી ને અહીં આગળથી જ્યાં છેદ છે એને આપણે જોડી દઈશું. એથી સી રચાશે એટલે એ સી ડેશ રચાશે અને એ સી ડેશને અંતર્ગત આપણે જે ખૂણો રચાયો એ મારે કાટખૂણો રચાશે. હવે એને કેન્દ્ર લઈ 3 સેમીનો ચાપ લગાવીશું એટલે મારે સી માપનો ખૂણો રચાશે. હવે એને અંતર્ગત નીચેના અર્ધતલમાં બી સી એક્સ એ રીતે રચાય એ રીતે લઘુકોણ રચો. એને કેન્દ્રને સમાન માપની ત્રિજ્યાના 5/3 ગણી કીધી છે એટલે 5 બાજુઓ 5 ચાપ મારે 5 બિંદુ લેવા પડશે. એને કેન્દ્ર લઈ ચાપ લગાવો A1 મળશે. તેવી રીતે A1ને કેન્દ્ર લઈ ચાપ લગાવો A2 મળશે. A2ને કેન્દ્ર લઈ ચાપ લગાવો A3 મળશે. A3ને કેન્દ્ર લઈ ચાપ લગાવો A4 મળશે અને A4ને કેન્દ્ર લઈ ચાપ લગાવો A5 મળશે. એને અંતર્ગત બીને અંતર્ગત A3 સાથે અને ત્યારબાદ એને સમાંતરે બી ડેશને અંતર્ગત A5 સાથે જોડતા ફરી વખત બીથી સીને અંતર્ગત જોડી દેતા એને સમાંતર રેખાખંડ બીમાંથી બી સીને સમાંતર બી ડેશ સી ડેશ રચો. જે આપેલ પરિણામને અંતર્ગત આપણને મળશે જે એ બી સી અને એ બી ડેશ સી ડેશ ત્રિકોણ સમરૂપ થશે. જે યથાર્થતા સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર પરિણામ નંબર 1 એસીના છેદમાં એ સી ડેશ બરાબર એ બીના છેદમાં એ બી ડેશ મળશે. તે રીતે એ બીના છેદમાં એ બી ડેશ બરાબર એ થ્રીના છેદમાં A5 મળશે. એ 3/5 છે એટલે 3/5 મળશે. ટૂંકમાં 1 અને 2નો ઉપયોગ કરીશું તો એ સી ડેશ બરાબર 5/3 એસી મળશે, જે મારું માગેલ પરિણામ છે. આશા રાખું મિત્રો યથાર્થતા સાબિત કરવા માટે સપ્રમાણતાના ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે આ રચના સાબિત કરીએ છીએ. રચના દોરવી ઘણી સહેલી છે. સામાન્ય રીતે આ રચનાઓનો વારંવાર પ્રેક્ટિસ કરીને આપણે કૌશલ્ય કેળવીશું તો પૂરેપૂરા ગુણભાર મેળવી શકીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમે આ રચનાનું કૌશલ્ય વારંવાર પ્રેક્ટિસ કરીને કરશો તો મને લાગે છે એકદમ રચના સહેલી થશે અને પૂરેપૂરા ગુણભાર મેળવી શકાશે. એકદમ સહેલું પ્રકરણ છે મિત્રો. નમસ્કાર. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.